તો ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની 2.0ના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થયું, જેમાં યુવા અને નવા ચહેરાઓને તક મળી. પણ આ વિસ્તરણમાં કયા ચહેરાઓને તક મળી અને કોના પત્તા કપાયા તેના કરતાં મોટી બીજી એક ખબર બની નવા ડેપ્યુટી સીએમની. જી હા, આ વખતે મંત્રીમંડળના વિસ્તરણની સાથે એક ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવાતા તે રાજ્યના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. ભાજપની રણનીતિ હંમેશાથી ચોંકાવનારી રહી છે, જે નવા મંત્રીમંડળની પસંદગીમાં દેખાયું પણ ખરું. પણ નવા મંત્રીમંડળમાં સૌથી ચોંકાવનારું હતું એક પ્રમોશન. આ વિસ્તરણ પ્રક્રિયામાં હર્ષ સંઘવીને પ્રમોશન મળ્યું છે, જેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સૌથી પહેલા હર્ષ સંઘવીને શપથ લેવડાવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેતાની સાથે મહાત્મા મંદિરમાં લોકોએ તેમને વધાવી લીધા હતા. હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. હર્ષ સંઘવીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લેતા સુરત ભાજપના કાર્યાલય ખાતે તેમના સમર્થકોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી હતી. ડેપ્યુટી સીએમ બનવા જઈ રહ્યા છે. એમની કામગીરીને આધારે આખું ગુજરાતે હર્ષભાઈની કામગીરી જોઈ છે. એક કોરોનાની કામગીરી હોય, ડ્રગ્સની કામગીરી હોય. આ ઉત્સાહ અમારો તમારે દેખાઈ ગયો કે કેટલા કાર્યકર્તામાં કેટલો જોર સુધી માહોલ બની ગયો. અમારે આજે એટલો ઉત્સાહ અમારા કે આજે યુવાઓના નેતા છે અને આજે એમને પછીની રિપીટ કરી રહ્યા છે, તો અમારા માટે બહુ ઉત્સાહની લાગણી છે. જેને લઈને અત્યારે હર્ષ સંઘવીની ઓફિસ પર ધામધૂમથી ડીજે ટાલે અને ફટાકડા પણ મંગાવવામાં આવ્યા છે અને કાર્યકર્તાઓ છે તે અત્યારે ઉત્સાહ મનાવી રહ્યા છે. ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધીમાં ગુજરાતને કુલ 17 મુખ્યમંત્રી મળ્યા છે. તો નાયબ મુખ્યમંત્રીની વાત કરીએ તો અત્યાર સુધીમાં ફક્ત 5 જ નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. 1972માં ઘનશ્યામ પટેલની સરકારમાં ચીમન પટેલ, કાંતિલાલ ઘિયા બંનેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 1990ની ચીમન પટેલની સરકારમાં પણ કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 1994માં છબીલદાસ મહેતાની સરકારમાં પણ 13 મહિના માટે નરહરી અમીનને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જ્યારે રૂપાણી સરકારમાં નીતિન પટેલ 2 અધૂરી ટર્મ માટે નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા. અને હવે હર્ષ સંઘવી ગુજરાતના 6થા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. હાલ હર્ષ સંઘવીને પ્રમોશન કેમ મળ્યું અને તેમને નાયબ મુખ્યમંત્રી કેમ બનાવવામાં આવ્યા તેનું રાજકીય વિશ્લેષણ થઈ રહ્યું છે. હર્ષ સંઘવીને પ્રમોશન કેમ? યુવાન અને એક્ટિવ ચહેરો કામ લાગ્યો. હાઈકમાન્ડનો વિશ્વાસ જીતવામાં તે સફળ રહ્યા. ગૃહ વિભાગની કામગીરી ધ્યાને લેવાઈ. ડ્રગ્સના દૂષણને અભિયાન બનાવ્યું. અસામાજિક તત્વો સામે આકરી કાર્યવાહી. કોમનવેલ્થ ગેમ્સ માટે કરેલી મહેનત રંગ લાવી. ટ્રાન્સપોર્ટેશનમાં લાવેલા બદલાવો બોલવા લાગ્યા. જોકે હર્ષ સંઘવી સૌથી ઓછું ભણેલા ધારાસભ્ય છે. હર્ષ સંઘવીએ 8 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. જોકે હર્ષ સંઘવીની ટીકા કરનારા હંમેશા તેમના કામની ટીકા કરવાના બદલે તેમના ઓછા અભ્યાસ પર ટાર્ગેટ કરતા હોય છે. પણ તેઓ 8 ધોરણ સુધી જ કેમ ભણ્યા અને ત્યારબાદનું ભણતર કેમ છોડી દીધું તેનું એક કારણ છે. આની પાછળનું કારણ તેમના પર આવી પડેલી આકસ્મિક જવાબદારી છે. તેમના સભ્યના જણાવ્યા પ્રમાણે એ સમયે તેમના માતા ઘણા બીમાર હતા. તેઓની સારવાર મુંબઈમાં ચાલી રહી હતી, જેના કારણે તેમના પિતા મુંબઈમાં રહેતા હતા. અને કિશોર વયે હર્ષ સંઘવીએ પોતાના કારખાનામાં જવાનું શરૂ કર્યું હતું અને ત્યારથી જ તેઓએ પિતાનો વ્યવસાય સંભાળી લીધો હતો, જેના કારણે તેમનો અભ્યાસ છૂટી ગયો. આમ હાલ ત્રીજી ટર્મના ધારાસભ્ય હર્ષ સંઘવી પહેલા મંત્રીમંડળમાં આવ્યા
અને હવે ગુજરાતના 6ઠ્ઠા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. ત્યારે તેમના નાયબ મુખ્યમંત્રી તરીકેની કામગીરી કેવી રહે છે, નાયબ મુખ્યમંત્રી તરીકે તેઓ કેટલા સફળ રહે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.